ભાઈ શું કરો છો કિશુભાઈ જા હું પૂજા કરું છું. તું કરું છો પૂજા? નથી કરતી? હજી નાની પડે ને. હા. કેટલા વર્ષ પછી? હજી તો એને 6ઠું વર્ષ બેઠું. ઓકે ઓકે. એટલે શું કરો છો કિશુભાઈ ક્યાં વાંચો છો ને પૂછી જો શિક્ષાપત્રી વાંચું છું. જો કિશુભાઈ જા શિક્ષાપત્રી વાંચે. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ચેનલ. કાલે પછી ટેમ્પામાંથી બેસીને અમે અહીંયા આવી ગયા હતા અને પછી સૂઈ ગયા હતા. હવે સવાર પડી ગઈ છે અને ખાઈ પીને આગળ પાછું જવાનું છે રબારિકા. આજે મારો છેલ્લો દિવસ છે શાળામાં. પછી હું જાઉં છું સુરત અને પછી વાપી. અને આ છે સવાર સવારનો નજારો. બાય બ્રેકફાસ્ટમાં પાછું ભાખરી દહીં અને બોળો બનાવ્યો છે મારી માટે. આવો જમવા. મસ્ત શુદ્ધ દહીં. સવારમાં છે ને દહીંમાં ઉપર આમ મલાઈ થઈ જાય એટલે સમજી જવાનું કે આ ભેળચેલ વગરનું છે. હે ને બા? ત્યાં સુરતમાં કોઈ દી નથી થતું. ના કોઈ દી ન થાય સવારમાં. લાંચ ટ્રક કરી ગયા છે. હું અને દાદા હવે જઈએ છીએ પહેલા વાડીએ અને પછી જાશું રબારિકા. ચલો દાદા, ભગાવો ગાડી ભગાવો. આ છે મંદિર સારવાનું. રામ મંદિર આગળ નવું બનાવ્યું છે. સરસ છે. તો આ એવું ફાર્મ અત્યારે બધા લાગે છે એવું કે દાડિયા કરે છે. આ શું દાદા ઉગાવ્યું છે? ચણા છે. ઓકે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો આ પાણી વાળે છે. આ મોટરથી નદીએથી પાણી આવે અહીંયાથી. પહેલી વખત મેં જોયું લાઈવ ઇન પર્સન પાણી વાળી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરે છે. હા, નાસ્તો કરે. અસ્મિતાબેન પાંચ आहे. સરસ. તો હું દાદા આ આંબા છે બધાય. આંબા છે. હા હા હા. સરસ. કેટલા આંબા છે? 150 છે. 150. એમાં કેટલી કેરી આવે? કેરી આવે 200-250 મણ. 200-250 મણ એટલે એક મણ એટલે કેટલા કિલો થાય? હે? 20 કિલો. ઓહો. બધા એક સાથે નો આવે. હા હા હા. પછી બધા એક આંબામાં એક ધારી કેરી ના હોય. કોઈમાં 20 મણ હોય, કોઈમાં 25 મણ હોય, કોઈમાં 10 મણ હોય. સરસ. આટલા બધા આંબા છે. તો ખેતરમાંથી લાવ્યો છું હું અને દાદા. ધાણા અને આને શું કહેવાય બા? સરગવાની સિંગુ. શું કયો?
કોથમરી હા કોથમરી. હવે હું જાઉં છું અને બધાય મમ્મીના ફઈ અને બા બધાય મોટા જય સ્વામિનારાયણ કહે છે. જય સ્વામિનારાયણ. મમ્મી આ તારી માટે છે બધાય. હા બધાય જય સ્વામિનારાયણ કહે છે અહીંયા. જો મમ્મી આ બધાય બાએ તને છે ને જય સ્વામિનારાયણ કીધા છે. હા ના ખાલી વિડીયો ઉતારું છું મમ્મી માટે. મમ્મી નથી. આવી ગયા છે પાછા સાળવા અને અત્યારે બા શું કરો છો બા? મૂળા ખેંચે છે. હા કીધું મૂળા ખેંચી દઉં તો એમાં હું છું ઘાટા થઈ જાય વધારે એ પરવાઈ જાય હમણાં થોડા કરી. આ છે પાલક અને આ છે ધાણા. હા લીલા ધાણા ખાવાના. હા તમે પણ મૂળા ખેંચો છો? ઢગલો મૂળા થઈ ગયા ખેંચી કેટલું કામ કરાવે છે. દાદા મને થોડોક દાણા કાઢી દી છે ને લઈ જવા માટે. આખું દાણું ભેળું છે. ઓહો દાદા આટલા બધા મારી માટે દાણા ભરી દીધા છે. 3 ટીપણા ભર્યા હતા દાણાના આખા. જો બાય મારી માટે મૂળા ખેંચ્યા હતા. હવે ભાજી મેથી ને મેથીની ભાજી મેથીની થેપલામાં નખાય ભાજી થાય ભજીયામાં બટેકા હું ભજીયા મેથીની ભાજી સરસ. ઈ હરગો છે. હા સરસ. ટાઈમ થઈ ગયો છે જવાનો મારે તો મેં બધાને ગુડ બાય તો કહી દીધું છે પણ બાને અને પાછા પગે લાગી દઉં અને ભગવાનને પણ બાય બાય કહી દઉં અહીંયા. કેમ એ સૂતક છે એટલે નો ખોલાય ને? ઠીક ફોટો પાડી ને. હા આ બા ને દાદા છે. આ લાલજી દાદા હે આ બાજુ રણછોડ દાદા પેલા લાલજી દાદા. હા આ મોંઘી માં છે પેલા દિવાળી માં છે. તો અમારા મમ્મી ના મામા સંત થઈ જશે. ઓકે આ ને હા એ શું ભગવાન ભગવાનદાસ સ્વામી છે. હા મમ્મીના મામા. મામા છે. સારું બા મેળા પછી બાય બાય ટાટા જય સ્વામિનારાયણ. હવે બસ આવતી જશે થોડાક ટાઈમમાં. ત્યારે કે બનતું કે હું બધાને બાય બાય કહી દઉં. ઓકે આ છે મારી બસ સુરત જવા માટે. દેવ કૃપા લાયન. દાદા બાય. આને અરે બાંધી દેજે અહીંયા ઓલે. હા ઓકે હા મેળા પછી બા
is 9 વાગી ગયા છે રાતના ને હું સર્વિસ ઊભો છું હિંચકામાં ભેળ ખાઉં છું અહીંયા સર્વિસ હું ભૂલી જ ગયો અહીંયા કેવી હતી ત્યાં કરતાં હાવ એટલે હાવ અલગ આવે મ્યુઝિક જોરથી વાગે બધું ખુલ્લામાં અને ટોકન સર્વિસ ફૂડમાં હોપફુલી આ મ્યુઝિકમાં કોપીરાઇટ ન આવે તો સારું હા એ ત્યાં ભાઈ નાઇફ ને બધું વેચે છે ત્યાં તો ઇલીગલ છે યુકેમાં ગુડ આફ્ટરનૂન or evening or morning to you Lazar / Teo / any of my friends back home. This is what an Indian service station looks like. I'm currently getting the bus. I'm getting the bus home. So we just stopped here. It's like 9 in the night. Yeah, look. This is it's fucking insane, man. Look at this shit, dude. I can't read any of this, by the way. I can't read the language. Don't know what any of it says. And you see that store there? I'll take it there in a second. They sell bloody knives, man. They sell knives. Shit's insane, dude. Got myself a knockoff Sprite. I don't even know how you say that. And got some like Indian food.